નમસ્કાર. એસવાય બીકોમ સેમેસ્ટર 4 ચેપ્ટર 1 માલ સામગ્રી સંચાલન વિષય પ્રવેશ. માલ સામગ્રી સંચાલનની પદ્ધતિઓ જોઈ કે કઈ કઈ પદ્ધતિઓ હતી, કેટલા જથ્થામાં ઓર્ડર મૂકવો અને ઓર્ડર ક્યારે મૂકવો, અને એની પેટા પદ્ધતિઓ: માલ સામગ્રી જથ્થાનું સંચાલન, માલ સામગ્રી પર અંકુશ, માલ સામગ્રીની પડતર અને મૂલ્યાંકન, અને માલ સામગ્રી ચકાસણી, સંગ્રહ અને જાળવણી. હવે છે માલ સામગ્રી સંચાલનનું મહત્વ. માલ સામગ્રી સંચાલન એ કાર્ય કોઈ પણ ધંધાકીય એકમમાં ખૂબ જ અગત્યનું છે. એ આપણે આગળ જોયું. શું કામ? કારણ કે માલ સામગ્રી સંચાલન છે એ સંચાલન એવી રીતે થતું હોવું જોઈએ કે જેથી ધંધામાં જે વર્કિંગ કેપિટલ છે એ કેપિટલનો અભાવ પણ ન થાય, એટલે કે એ કેપિટલ પણ વ્યવસ્થિત જળવાયેલી રહે અને સાથે સાથે ઉત્પાદન પણ ખોરવાવું ન જોઈએ, જેથી કરીને ધંધાની બીજી અન્ય કોઈ પણ બાબતો રોકાય નહીં, ઉત્પાદન પણ વ્યવસ્થિત થાય, ધંધાકીય બાબતો પણ વ્યવસ્થિત રીતે જળવાયેલી રહે અને એની પાસે એકમ પાસેની જે વર્કિંગ કેપિટલ છે એ વર્કિંગ કેપિટલ પણ યોગ્ય પ્રમાણમાં જળવાયેલી રહે. તો કાર્યક્ષમતા પર ઉત્પાદન સંચાલન, વેચાણ સંચાલન અને નાણાં સંચાલનનો આધાર છે. એવી જ રીતે માલ સામગ્રી સંચાલનની સફળતા પણ ખૂબ જ અગત્યની છે. માલ સામગ્રી સંચાલનની સફળતા યોગ્ય રીતે થશે, એટલે કે માલ સામગ્રી સંચાલન યોગ્ય રીતે જળવાશે તો જ બીજા વિભાગો જેવા કે ઉત્પાદન, વેચાણ અને નાણાં સંચાલન યોગ્ય રીતે કામ કરી શકશે. નાણાં પાસે વર્કિંગ કેપિટલ યોગ્ય હશે, વેચાણ સંચાલન પાસે વેચવા માટે યોગ્ય પ્રમાણમાં માલ હશે અને ઉત્પાદન વ્યવસ્થિત રીતે થઈ શકે તો એના માટે કાચો માલ, અર્ધ તૈયાર માલ પણ એને મળી રહેશે. માલ સામગ્રી સંચાલનથી કાચા માલની ખરીદી, ગુણવત્તા જાળવણી અને સંગ્રહ આની કામગીરી છે એ યોગ્ય રીતે થઈ શકે. કાચા માલની ખરીદી વખતે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી પડે કે કાચા માલની ખરીદી છે એ રીતે થવી જોઈએ કે એકમમાં પહેલા ખરીદાયેલો માલ સાવ ખતમ થઈ જાય, પછી નવા કાચા માલનું ખરીદી કરવા માટે જઈએ તો શું થાય, વચલા સમયગાળામાં માલનો ઓર્ડર મુકાય, માલ આવે તેમાં ઘણો બધો સમય જતો રહે, ઉત્પાદન બંધ થઈ જાય. તો એ ન થવું જોઈએ. એ ઉપરાંત જેટલી ક્વોન્ટિટીમાં માલ નો ઓર્ડર મોકલ્યો છે એટલી જ ક્વોન્ટિટીમાં માલ આવ્યો છે કે નથી આવ્યો, અને જે પણ માલ આવ્યો છે એમાં કોઈ જ પ્રકારે ખરાબી નથી, અને જો ખરાબી હોય તો એ માલ પરત કરવો પડે. નવો માલ એ ખરાબ માલની બદલે બદલાવીને આવે છે એ યોગ્ય આવે છે કે નહીં, એ બધી જ બાબત છે એ જોવી આવશ્યક બને. ગુણવત્તા યોગ્ય છે કે નહીં. હવે માલ એક વખત એકમમાં આવી જાય એ બાદ એની જાળવણી પણ એવી રીતે કરવી જોઈએ કે એ માલ બગડે નહીં. તો અલગ અલગ પ્રકારના માલ હોય તો અલગ અલગ પ્રકારના કેમિકલ હોય તો એને અલગ અલગ ટેમ્પરેચર મુજબ જાળવવા પડે. નાશવંત પદાર્થ હોય તો એને ફ્રીઝરની વ્યવસ્થા કરવી પડે. ઝડપથી બગડી જાય એવો પદાર્થ હોય તો એને પહેલાં વાપરી લેવા જોઈએ. અને અમુક પદાર્થ એવા હોય કે જે હવાની સાથે સંપર્કમાં ન આવે એ પ્રકારે એને રાખવા જોઈએ. તો એને એરટાઇટ કન્ટેનરમાં એને વ્યવસ્થિત રીતે જાળવણી કરીને રાખવા જોઈએ. તો આ બધી બાબત છે એ પણ એની જાળવણી અને સંગ્રહની કામગીરી અંતર્ગત યોગ્ય રીતે થવું જોઈએ. અને તૈયાર માલ બની જશે તો એની પણ જવાબદારી ઇન્વેન્ટરીની હશે કે જે ઉત્પાદન થયા પછી તૈયાર માલનો પણ એટલો સ્ટોક હોવો જોઈએ કે વેચાણમાં ક્યારેય પણ જરૂર પડે, માંગ ક્યારેય પણ ઉદ્ભવે તો એ સ્ટોક માંગને પૂરી કરી શકે. એટલે તૈયાર માલનો જથ્થો પણ એટલો વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે બગડી ન જાય, પેકિંગ વ્યવસ્થિત થઈ અને વ્યવસ્થિત રીતે એની જાળવણી, સાચવણી જે યોગ્ય ટેમ્પરેચરમાં રાખવી જોઈએ એ ટેમ્પરેચરમાં થતી હોવી જોઈએ. તો ગ્રાહકને પણ ઝડપથી સેવા પૂરી પડી જાય, યોગ્ય રીતે ઉત્પાદન પણ થાય, ઉત્પાદનની પ્રક્રિયા પણ ન ખોરવાય
અને સંચાલન અસરકારક રીતે થઈ શકે. માલ સામગ્રી સંચાલનના મહત્વનો જે આધાર છે એ સંચાલન જે એકમમાં થાય છે એના ઘણા બધા સંચાલનના કામનો આધાર માલ સામગ્રી સંચાલન ઉપર રહેતો હોય છે. આપણે હમણાં જોયું કે ઉત્પાદન છે, વેચાણ છે, નાણાકીય છે, કાર્યાલય છે, આવા ઘણા બધા કાર્ય છે એ માલ સામગ્રી સંચાલન બાદ થતા હોય છે અને એની સફળતાનો આધાર માલ સામગ્રી સંચાલનની સફળતા ઉપર રહેતો હોવાથી માલ સામગ્રી સંચાલનનું જે મહત્વ છે ઘણું બધું વધી જતું હોય છે અને માલ સામગ્રી સંચાલનના મેનેજરે ખૂબ જ જવાબદારીપૂર્વક આ કાર્ય કરવાનું રહે છે. તો ઇન્વેન્ટરીમાં વ્યવસ્થિત રીતે રોકાણ થઈ શકે, વહીવટી પરોક્ષ ખર્ચ અને જાળવણીનો સંગ્રહ, આ બધામાં જે ખર્ચ થતો હોય એ યોગ્ય રીતે થાય, અંકુશ રાખીને કરવામાં આવે અને અસરકારક માલ સામગ્રી સંચાલન, ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી ચાલે, ગ્રાહકો સુધી માલ સામગ્રી વ્યવસ્થિત રીતે પહોંચે અને યોગ્ય રીતે કામ ચાલે એ રીતે માલનો સંગ્રહ અને ઉપયોગ કરવો જોઈએ. તો એના માટે થઈ અને માલ સામગ્રી સંચાલન ઇન્વેન્ટરીની ઇષ્ટતમ સપાટી જે આપણે જોયું હતા આની પહેલા, ઇષ્ટતમ એટલે વધુમાં વધુ કેવી હોવી જોઈએ કે જેથી એકમને ઘણા બધા ખર્ચા છે એ ખર્ચા ઘટાડી શકાય. જેમ કે માલ સામગ્રી સંચાલનમાં જો માલ સામગ્રી સમયાંતરે થોડા સમય ખરીદે તો શું થાય કે ઓર્ડરના ખર્ચા હોય, ટપાલના ખર્ચા હોય, એ બધા કાગળિયાના ખર્ચા હોય, કારકુનને ચૂકવવાનો પગાર હોય, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા હોય, તો આ બધા ખર્ચા વધી જશે. પણ એવી રીતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કે વર્કિંગ કેપિટલ જળવાઈ ગયા બાદ વધુમાં વધુ કેટલી માલ સામગ્રી આપણે એવી ખરીદી શકીએ કે જે સંગ્રહ પણ યોગ્ય થઈ શકે અને એનાથી એકમના આ બધા જે હમણાં આપણે વાત કરી એ ખર્ચામાં પણ ઘટાડો થાય. તો એ રીતે યોગ્ય જે નિર્ણય લેવામાં આવે અને જે માલ સામગ્રી સંચાલનમાં માલ સામગ્રી કેટલી જાળવવી એ નક્કી કરવામાં આવે એનું ઇષ્ટતમ સપાટી કહેવાય. તો હવે આ ઇષ્ટતમ સપાટી નક્કી કર્યા બાદ ઇન્વેન્ટરીના રોકાણમાંથી મહત્તમ વળતર મળી શકે, ખર્ચાઓ ઘટી શકે, ઉત્પાદનની પ્રક્રિયા ન ખોરવાય, યોગ્ય રીતે ઉત્પાદન થઈ શકે અને તૈયાર માલનું પણ વ્યવસ્થિત રીતે આપણે સંગ્રહને જાળવણી કરી શકીએ જેથી ક્યારેય પણ માંગ ઊભી થાય તો વેચાણની પ્રક્રિયામાં પણ કોઈ જ પ્રકારે રૂકાવટ ન આવે એ રીતે માલ સામગ્રી જાળવવી એ માલ સામગ્રી સંચાલનનું અગત્યનું કાર્ય છે. તો હવે આવી જ રીતે એમના મહત્વમાં વધારો થાય છે અને અસરકારક માલ સામગ્રી સંચાલન ભાવ વધારાનું જોખમ, અપ્રચલિતતાનું જોખમ, ચોરી, આગ, બગાડ, ઘટ એના પણ જોખમો થતા હોય જ્યારે એકમમાં માલનું સંગ્રહ કરવામાં આવે. તો આની સામે પણ અલગ અલગ પ્રકારની સિક્યોરિટીઝ છે એ રાખી શકાય. એની સામે પણ એ વસ્તુ બગડે નહીં, ધૂળ, કચરો આવી બધી વસ્તુથી પણ સુરક્ષા મળી રહે એ રીતે એનો સંગ્રહ કરવો જોઈએ. આગ ન લાગી જાય, ચોરી, વરસાદ આ બધા જ સામે રક્ષણ મળે એ રીતે માલની સાચવણ કરવી આવશ્યક બને છે. તો માલ સામગ્રી સંચાલનની અલગ અલગ કામગીરી છે, અલગ અલગ જે બાબતો છે એના આધારે ખરીદીનું આયોજન કરવું. જેમ આપણે પહેલા કીધું એમ ખરીદી પણ યોગ્ય રીતે થતી હોવી જોઈએ. જેટલા પ્રમાણમાં વસ્તુ મગાવી છે એટલા પ્રમાણમાં આવી છે, નથી આવી. જો ખરાબ માલ આવી ગયો હોય તો એ માલ પરત કરવો પડે. ગુણવત્તા યોગ્ય રીતે જળવાતી હોવી જોઈએ અને જે ખરીદીનું સાતત્ય જળવાતું હોવું જોઈએ, એકમમાં માલની ખોટ ન પડતી હોવી જોઈએ અને સાથે સાથે પડતર, અન્ય ખર્ચાઓ ઓછા કરી અને પડતર પણ જાળવી શકાય છે, પડતર ઓછી કરી શકાય છે અને બજારમાં ગ્રાહકોની માંગને પણ અનુસરી શકાય. તો તૈયાર માલનો સ્ટોક પણ એટલો રાખી શકે જેનાથી સંચાલનના જે છેલ્લી બાબત છે એની કારણે પણ નફાકારકતામાં એ વસ્તુ સહાયકારક બને છે. એટલે માલ સામગ્રીનું સંચાલન તો કોઈ પણ ધંધા કે એકમમાં ખૂબ જ અગત્યનું છે અને એના ખૂબ મહત્વનું પણ છે કારણ કે બીજા ઘણા બધા વિભાગો એના આધારે કાર્ય કરતા હોય છે. મોટાભાગના ધંધાકીય એકમમાં ઇન્વેન્ટરી છે એ ચાલુ મિલકતોનો મોટા ભાગનો હિસ્સો ધરાવતું હોય છે અને પેઢીઓ દ્વારા ઇન્વેન્ટરીનો સારો એવો હિસ્સો જાળવવામાં પણ આવતો હોય છે જેથી કરીને મૂડી ભંડોળ રોકાઈ જાય. બિનજરૂરી રોકાણને અટકાવવા માટે ઇન્વેન્ટરીનું કાર્યક્ષમ અને અસરકારક સંચાલન જરૂરી બને. કોઈ પણ ધંધાકીય એકમ માલ સામગ્રી સંચાલન પર વર્તે
જો કોઈ જ પ્રકારે બેદરકારી દાખવે અથવા તો લાંબા ગાળાની નફાકારકતામાં કોઈ જ અન્ય પ્રશ્ન થાય તો એ નિષ્ફળતા ગણાય. એટલે કે ધંધાકીય એકમ ઇન્વેન્ટરી સંચાલનનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે નાણાં સંચાલનને કાર્યક્ષમ બનાવી શકે. શું કામ? કારણ કે આ જે ઇન્વેન્ટરી છે એ વર્કિંગ કેપિટલમાંથી ખરીદવામાં આવતું હોય તો વર્કિંગ કેપિટલ એટલી જળવાતી હોવી જોઈએ કે નાણાકીય સંચાલનને જરૂર પડે ત્યારે એની પાસે રોકડા હોવા જોઈએ હાથ ઉપર. તો એ રીતે ઇન્વેન્ટરીમાં માલ સામાનની ખરીદી કરવી આવશ્યક બને. નાણાકીય અંકુશ અને કાર્યક્ષમતાના હેતુથી માલ સામગ્રીનું સંચાલનનું મહત્વ ખૂબ જ વધારે છે. થેન્ક યુ.